નમસ્કાર મિત્રો, જય મા મેરડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ, જય મા મહાકાળી. મિત્રો, એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમને અષ્ટલક્ષ્મીમાંથી કઈ લક્ષ્મી માતાની સેવા પૂજા કરવી જોઈએ તો તમારે ધનના યોગ બનશે, તમારી જે ધનની ખોટ હશે એ પણ પૂરી થશે. જે આપણા સનાતન ધર્મમાં લક્ષ્મી માતા છે તેમના 8 રૂપ જણાવવામાં આવ્યા છે. તમારે તમારી કુંડલી પ્રમાણે જોવાનું છે કે તમારી કુંડલીમાં કઈ યુતિ છે. જે યુતિ પ્રમાણે તમને ખબર પડશે કે તમારે કઈ લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ તો તમારે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલી યુતિ છે શુક્ર ગ્રહ અને સૂર્ય ગ્રહની. જો તમારી કુંડલીમાં શુક્ર અને સૂર્ય જોડે હોય તો તમારે જે લક્ષ્મી માતાની પૂજા કરવાની છે તે છે વિજય લક્ષ્મી માતા. આ વિજય લક્ષ્મી માતાની તમારે શુક્રવારે તમે ઉપવાસ પણ કરી શકો, વ્રત પણ કરી શકો અને તમે આ લક્ષ્મી માતાની સેવા પૂજા આરાધના કરશો. તમે જ્યાં ધંધો કરતા હશો, જ્યાં તમારી દુકાન હશે અથવા તો નોકરી કરતા હશો, ત્યાં તમે આ લક્ષ્મી માતાનું ચિત્ર રાખશો અને તેમની સવાર સાંજ ધૂપ, દીપ, અગરબત્તી એવી રીતે તમે સેવા પૂજા કરશો તો તમને જરૂરથી આનું ફળ મળશે. જો તમારે કુંડલીમાં વિજય લક્ષ્મી માતાનો યોગ હોય, જે છે શુક્ર અને સૂર્ય, તો તમારું જીવન રાજાઓ જેવું હશે. તમને સુખ રાજાઓ જેવું પ્રાપ્ત થશે. આ માતાજી તમને રાજા જેવું જીવન અને રાજા જેવું સુખ પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાન છે. બીજો જે યોગ છે તે છે શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહનો. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહ જોડે બેઠા હોય તો તમારી કુંડળીમાં જે લક્ષ્મી માતાની કૃપા છે તે છે વીર લક્ષ્મી માતાની. આ માતાજીની તમે સેવા ઉપાસના કરશો તો તમને જરૂરથી ફળ પ્રાપ્ત થશે. આ જે માતાજી છે તે વ્યક્તિને સાહસ કરાવે છે. સાહસ કર્યા પછી તમને ધનની અચૂક પ્રાપ્તિ થશે. તમારે થોડું સ્ટ્રગલ કરવો પડશે, પણ જે તમને ફળ પ્રાપ્ત થશે તે બીજા લોકોથી અલગ અને બીજા લોકોથી વધારે ફળ પ્રાપ્ત થશે. તમારામાં વીર ભાવ વધારે હશે, તમારામાં ક્રોધ થોડો વધારે હશે. તમારે એ કંટ્રોલ કરવાનો છે અને તમને તમારા કામ પર વધારે ફોકસ કરવાનું છે. તો જરૂરથી આ લક્ષ્મી માતા તમને ઐશ્વર્યવાન બનાવશે. ત્રીજો જે યોગ છે તે છે શુક્ર ગ્રહ અને રાહુ ગ્રહનો. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને રાહુ ગ્રહ જોડે બેઠા હોય તો તમારા ઉપર જે લક્ષ્મી માતાની કૃપા છે તે છે ધનલક્ષ્મી માતાની. જે ધનલક્ષ્મી માતા છે તે જાતકને સુખી જ જન્મ આપે છે. તમારો જે જન્મ થયો હશે તે સુખી પરિવારમાં જ થયો હશે. આ યુતિ એ જણાવે છે. અને તમારે તમારા પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે. તમારા જે માતા હશે અથવા તો પિતા હશે તેમને તમારા માટે ધન અર્જિત કરી જ રાખ્યું હશે, એટલે તમારે આગળ કોઈ વધારે સ્ટ્રગલ નહીં કરવું પડે. પણ જાતકને આ યુતિમાં ધ્યાન રાખવું હોય છે કે તમારે વ્યસન નહીં કરવાનું. સિગરેટ, દારૂ એવી બધી જગ્યાએ જો જાતક વ્યસન કરે તો તેમાં આ લક્ષ્મી માતાજી રૂઠી જાય છે. એટલે આ જાતકને એ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જે ચોથી યુતિ છે તે છે શુક્ર ગ્રહ અને કેતુ ગ્રહની. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને કેતુ ગ્રહ જોડે બેઠા હોય તો તમારે જે લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવી જોઈએ તે છે ગજ લક્ષ્મી માતાની. આ લક્ષ્મી માતાનું વાહન ગજ છે, એટલે હાથી. અલગ અલગ લક્ષ્મી માતાનું વાહન અલગ અલગ છે. અષ્ટલક્ષ્મી માતાના દરેક વાહન અલગ છે. અને આપણે જો મૂળ જોવા જઈએ તો લક્ષ્મી માતાનું વાહન ગરુડ કહેવામાં આવે છે. ગરુડ નહીં, ઉલ્લુ કહેવામાં આવે છે. ક્ષમા કરજો. જે લક્ષ્મી માતાનું વાહન છે તે છે ઉલ્લુ.
ગુવડ આપણે જેને કહીએ. જો તમે આ લક્ષ્મી માતાની સેવા પૂજા કરશો તો તમને જરૂરથી ફળ પ્રાપ્ત થશે. હવે જે આગલી યુતિ છે તે છે શુક્ર અને બૃહસ્પતિની, શુક્ર ગ્રહ અને ગુરુ ગ્રહની. આ યુતિ જે જાતકમાં હોય છે તેમના જાતકના જે છોકરાઓ અથવા તો જે પણ છોકરી હોય તે ખૂબ જ મહેનતુ હોય છે અને સફળતા જલ્દી પ્રાપ્ત કરી લે છે. તમને તમારું સુખ જે પ્રાપ્ત થશે તે તમારા છોકરાઓથી થશે. તમે જો આ લક્ષ્મી માતાની સેવા પૂજા કરશો તો તમારા છોકરાઓમાં એવું સામર્થ્ય આવશે કે તે વધારે જલ્દી સફળ થાય. એટલે તમે આ લક્ષ્મી માતાની જરૂરથી આરાધના કરજો. તમારે જે લક્ષ્મી માતાની આરાધના કરવાની છે તે છે સનાતન લક્ષ્મી માતા. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને ગુરુ ગ્રહ જોડે હોય તો. હવે જે આગલી યુતિ છે તે છે શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહની. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહ હોય તો તમારે ધાન્ય લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાની છે. તમારે વધારે સ્ટ્રગલ નહીં કરવું પડે. તમારે ઓછી જ મહેનતમાં વધારે ફળ મળી જશે. આ લોકો જે જાતક હોય છે તેમને વધારે પ્રયત્નો નહીં કરવા પડતા. જલ્દી પ્રયત્નોમાં તેમને વધારે ફળ મળી રહી છે. જો તમે આ લક્ષ્મી માતાની સેવા પૂજા કરશો તો તમારો જે રાજયોગ હશે તે પણ પ્રબળ થશે. એટલે જરૂરથી તમે ધાન્ય લક્ષ્મી માતાની પૂજા આરાધના કરજો. હવે જે આગલી યુતિ છે તે છે શુક્ર ગ્રહ અને બુધ ગ્રહની. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને બુધ ગ્રહ જોડે હોય તો તમારે જે લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાની છે તે છે વિદ્યાલક્ષ્મી માતાની. તમારા ઉપર વિજયલક્ષ્મી માતાની કૃપા છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અને બુધ ગ્રહ જોડે બેઠા છે તો તમે આ લક્ષ્મી માતાની સેવા પૂજા કરશો તો તમને જરૂરથી ફળ મળશે. અને તમને ફળ તમારી વિદ્યાથી મળશે. જે તમે સ્ટડી કર્યું હશે, જે તમે ડિગ્રી પ્રાપ્ત કરી હશે તેના દ્વારા તમને ઐશ્વર્યવાન બનાવશે. આ જાતકોને વધારે ફોકસ સ્ટડી ઉપર કરવો જોઈએ તો તમને જરૂરથી સફળતા મળશે. હવે એક છેલ્લો યોગ જ બાકી છે અને એક છેલ્લી લક્ષ્મી માતાની જે રૂપ છે તે જ બાકી છે. આ યુતિ છે શુક્ર ગ્રહ અને શનિ ગ્રહની. તમને જે લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાની છે તે છે આદિલક્ષ્મી માતાની. જે આદિલક્ષ્મી માતા છે તે તમને જરૂરથી ધનવાન બનાવશે, પણ તમારે તમારા કર્મ શુદ્ધ રાખવા પડશે. કોઈ પણ દારૂ અથવા તો માંસ મટન અથવા એવું કોઈ વ્યસન હોય તો તમે આ મૂકી દેજો અને આદિલક્ષ્મી માતાની સેવા પૂજા આરાધના કરશો તો તમને જરૂરથી ફળ મળશે. તમે નોકરી ધંધો બંધ નહીં કરી શકો અને તમને ફળ જરૂરથી મળશે, પણ તમને સારા કર્મ કરવા પડશે. તો મિત્રો, આજનો વિડીયો આટલો જ. જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ.